નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ફ્રૂટ બજારમાં કુદરતી માર કમોસમી વરસાદની સીધી અસરો શિયાળુ ફ્રૂટ પર પડી રહી છે। શહેરમાં રોજ 20,000 કિલો કરતાં વધુ ફળફળાદી ઠલવાય છે। શહેરના સૌથી મોટા રાજમહેલ રોડના ફ્રૂટ માર્કેટમાં વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાંથી આવે છે ફ્રૂટ। ગરીબો માટે ફ્રૂટ ખાવું મુશ્કેલ, ભાવોમાં પણ 15 થી 25% ભાવ વધારો। કીવી, સફરજન અને જામફળના ભાવો આસમાને। 60 રૂપિયા કિલો મળતા સફરજન 80 રૂપિયા કિલોના ભાવે મળતા થયા। સીતાફળના ભાવો પણ આ જ સ્થિતિમાં। કુદરતના કહેર સામે કુદરતી ફળ ઉગાડતા ધરતીપુત્રો લાચાર। ચાલુ વર્ષે દિવાળીની આસપાસ પડ્યો હતો ભારે વરસાદ। વરસાદના પગલે શિયાળુ ફળોના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે। મધ્યમ વર્ગ કફોડી સ્થિતિમાં, બજેટો ખોરવાયા। વેપારીઓની માંગ કે સરકાર ઘટતું કરે। નાગરિકો ભાવ વધારો સાંભળી ખરીદીથી દૂર ભાગી રહ્યા છે। કુદરતની થપાટ સામે વેપારી વર્ગ લાચાર। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।